નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અંબાલાલ પટેલે ગુજરાતમાં 15મી જૂને ચોમાસાના આગમનની આગાહી કરી છે. તે પહેલા આજથી 4 જૂન સુધી રોહિણી નક્ષત્રનો તોફાની વરસાદ અને 8 અને 9મી જૂને અતિવૃષ્ટિની આશંકા વ્યક્ત કરી છે. રોહિણી નક્ષત્રમાં વરસાદ ગાજવી સાથે રહેશે, શું કહેશો? રોહિણી નક્ષત્રમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. વીજ પ્રપાતથી જનધનને કાળજી રાખવી રહેશે. આજથી જ હવામાનમાં પલટો આવશે અને 4 જૂન સુધીમાં લગભગ પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા છે. મહુવા, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગીર સોમનાથના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ 1 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ દ્વારકા, પોરબંદરના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે, પછી ત્યાં વરસાદ થઈ શકે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પછી વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વખતે રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો પછી સારો વરસાદ થવાની ધાસ્તી હોય છે. લગભગ 15 જૂન આસપાસ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આ વરસાદ કોઈ ભાગમાં જ થવાની શક્યતા રહેશે. તારીખ 20મી જૂનથી અણધારો વરસાદ થવાની શક્યતા રહેશે અને 20થી 28 જૂન વચ્ચે રાજ્યના ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. સેન્ટ્રલ ઇન્ડિયામાં આ વખતે અલ નીનોની ધાસ્તી છે. અલ નીનોની ધાસ્તી વચ્ચે અણધારો એકદમ ભારે વરસાદ થતો હોય છે. ક્યારેક ચોમાસું બ્રેક પણ થતો હોય છે. 1972માં પણ સ્ટ્રોંગ અલ નીનો હતો, ત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ હતી. એટલે જ્યારે વચ્ચે વરસાદ ન થાય ત્યારે સિંચાઈના સાધનો ઉપલબ્ધ હોય તો ખેડૂતો માટે સારું રહેવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં 1.5 ડિગ્રી નીનો 3.4 વિસ્તારનું તાપમાન જઈ શકે છે, તેથી વધુ જઈ શકે છે. તેથી સ્ટ્રોંગ અલ નીનો થશે અને આ અલ નીનોની અસર ભારત સહિત ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, પણ ત્યાં ખંડ વૃષ્ટિ થવાની શક્યતા રહેશે. એટલે અલ નીનોની ધાસ્તી વચ્ચે હવામાન ખાતાએ કેટલા ટકા વરસાદ છે એ તો કહી દીધેલ છે, પણ આમ છતાં વરસાદને ધૂળ વચ્ચે ખાતરીથી કહી શકાય નહીં. ક્યારેક અલ નીનોમાં અણધાર્યો વરસાદ થઈ શકે, ક્યારેક વરસાદની ખેંચ પણ રહી શકે. જી.